નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે ડુંગળીના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। ભાવ નીચી સપાટી પર ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી। આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેપાર ખાસ કોઈ મોટા થાય તેવા સંજોગો નથી। આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેપાર કેવા થાય છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। હાલના તબક્કે ડુંગળીમાં વેચવાલી પણ ઓછી છે। ભારતીય ડુંગળીના નિકાસ વેપાર પણ નહીં બરાબર છે। વૈશ્વિક બજારમાં પાકિસ્તાનની ડુંગળી સસ્તી હોવાથી ભારતીય નિકાસ સાવ બંધ જેવી જ થઈ ગઈ છે। જો સરકાર દ્વારા નિકાસ ઉપર કોઈ પ્રોત્સાહન અપાય તો જ બજારને ટેકો મળી શકે છે। સરકાર અત્યારે બજારમાંથી જે ખરીદી કરે છે એ પણ ડાયરેક્ટ ખેડૂતોના બદલે એફપીઓ પાસેથી ખરીદી કરતા હોવાથી ખેડૂતોને કોઈ જ ફાયદો થતો નથી। ગોંડલમાં લાલ ડુંગળીની 5755 થેલીની આવક સામે ₹99 થી 266ના ભાવ હતા, જ્યારે સફેદની 300 થેલીની આવક સામે ભાવ 96 થી 146ના હતા। રાજકોટમાં 3500 કટ્ટાની આવક સામે ભાવ ₹105 થી ₹310ના હતા। મહુવામાં 3100 થેલીની આવક સામે ભાવ ₹111 થી 301ના હતા અને સફેદની 1000 થેલીની આવક સામે ભાવ ₹121 થી 221ના હતા। નાસિકમાં 5400 ક્વિન્ટલ આવક સામે ભાવ ₹400 થી 1425ના હતા, જ્યારે એવરેજ 1300 કોટા થાય છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।